ઘણી વખત ઘરમાં ઇડલી, મેંદુવડા, સાંભાર કે પછી ઢોસા બનાવવા હોય ને તો એટલી ઉતાવળ હોય, કારણ કે તેનામાં ચટણી બનાવવી પડે, સાંભાર બનાવવું પડે અને સાથે સાથે મેંદુવડા, ઇડલી કે પછી ઢોસા હોય તો એ બધામાં થોડી મહેનત લાગતી હોય છે. તો સાંભાર બનાવવાના બહુ કંટાળા આવે, તો ઘણી વખત હું ઇન્સ્ટન્ટ બની જાય ને એવું સાંભાર બનાવું છું. એકદમ ટેસ્ટી એવું બને છે અને એ પણ કુકરમાં બનાવું છું. તો અહીં મેં કુકર લઈ લીધું છે ફ્રેન્ડ્સ, અને તેનામાં તેલ એડ કરી દીધું છે. તેલ ગરમ થાય એટલે આપણે થોડા મેથીના દાણા એડ કરી દઈશું, જેથી થોડી ખટાશ આવશે સાંભારમાં. ત્યાર પછી આપણે અહીં સૂકા લાલ મરચાં લઈ લેવાના છે, જે થોડા તીખા છે એવા મેં લીધા છે. ત્યાર પછી અહીં હું ઉમેરી દઈશ થોડી રાઈ અને મિક્સમાં જીરું 1 ચમચી જેટલું ઉમેરી દીધું છે. તેને આપણે ચટકાવી લઈશું. ચટકી જાય ને એટલે આપણે સૌ પ્રથમ પહેલાં ઉમેરી દઈશું કાંદા. તો અહીં મેં કાંદાની છાલ કાઢી અને તેના નાના નાના એવા પીસ કરી લીધા છે. ત્યાર પછી બટેટાની છાલ કાઢી અને તેના પણ નાના પીસ કરી અને એડ કરી દીધા છે. અને આ છે સરગવાની સિંગ. તો તેને મેં બરોબર રીતે ધોઈ અને તેના ઉપરનું જે પડ હોય એ થોડું ઘણું કાઢી લીધું છે. ત્યાર પછી અહીં મેં દૂધી ઉમેરી દીધી છે, સાથે ટામેટાં પણ ઉમેરી દઈશું. તમારા ઘરમાં જો ગાજર અવેલેબલ હોય તો તમે એ પણ ઉમેરી શકો છો. તો એકદમ ટેસ્ટી એવું આ સાંભાર બને છે. આ સાંભાર તમે એક વખત બનાવજો. એક તો ઇન્સ્ટન્ટ બની જાય છે, કુકરમાં ઝટપટ તમે આ સાંભાર 10થી 15 મિનિટમાં બનાવી લેશો અને બીજી કાંઈ પણ માથાકૂટ નહીં, નાનું નાનું બધું સમારવાની. એટલે આ રીતના એક વખત જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસીપી. અહીં મેં મીઠું એડ કરી દીધું છે ફ્રેન્ડ્સ. મીઠાને આપણે બધા જ વેજીટેબલમાં એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું. વેજીટેબલ બધા જ સરસ એવા મિક્સ થઈ જાય ને એટલે આપણે અહીં દાળ ઉમેરવાની છે. તો અહીં મેં પોણા કપ જેટલી લઈ લીધી છે તુવર દાળ, જેને મેં 1 થી 2 પાણીથી ધોઈને લઈ લીધી છે. તે આપણે અહીં ઉમેરી દઈશું. તો આમ તો આપણે જનરલી સાંભાર બનાવતો હોઈએ ને તો તેનામાં આપણે દાળ લેતા હોઈએ છીએ, તેનામાં હળદર મીઠું નાખી અને તેને બાફી લેતા હોઈએ છીએ. પછી બધા જ વેજીટેબલને અલગથી વઘાર દઈ કૂક કરી અને પછી ઉપરથી દાળ ઉમેરતા હોઈએ છીએ. તો આજે મેં ઇન્સ્ટન્ટ બનાવ્યું છે. જો વિડીયો ગમે હોય તો લાઇક જરૂરથી કરજો. તો ફ્રેન્ડ્સ, હવે મેં અહીં બધા જ મસાલા વાપર્યા છે. તો હળદરનો પાવડર, ગરમ મસાલો અને લાલ મરચું લીધું છે. સાથે સાથે અહીં ધાણાનો પાવડર પણ લઈ લીધો છે. હવે સાંભાર મસાલો આપણે પાછળથી ઉમેરીશું. તો આ બધું જ મિક્સ થઈ જાય એટલે લાસ્ટમાં આપણે સાંભાર મસાલો ઉમેરી દઈશું, જેથી કરીને આ સાંભારમાં 4 ચાંદ લાગી જશે. અને જો તમને બાકીના મસાલા ન ઉમેરવા હોય તો તમે ડાયરેક્ટ હળદર અને ધાણાનો પાવડર ઉમેરી અને સાંભાર મસાલો વધારે ઉમેરી શકો છો. તો 2 મસાલા ઉમેરીને પણ તમે આ સાંભાર બનાવી શકો છો. તો અહીં મેં 2 થી 3 ચમચી જેટલો સાંભાર મસાલો એડ કરી દીધો છે. સાંભાર મસાલો થોડો એક્સ્ટ્રા હશે ને તો ટેસ્ટ સારો એવો આવશે અને ફ્લેવર બજાર જેવો જ આવશે. હવે આ બધા જ મસાલાને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ અહીં મારી ધીમી છે. ત્યાર પછી મેં અહીં આંબલીને પલાળી લીધી હતી. તો અહીં મેં આંબલીમાંથી પલ્પ નથી કાઢ્યો, એ પલ્પને પણ મેં અંદર જ એડ કરી દીધું છે, જેના લીધે ખટાશ સાંભારમાં સારી એવી આવશે અને ટેસ્ટ તમને બજાર જેવો જ મળશે. મસાલા બધા જ સરસ એવા મિક્સ કરી લીધા છે અને આંબલીનો પલ્પ ને તેનો પાણી પર સરસ એવો મિક્સ કરી લીધો છે. હવે આપણે સાંભારમાં પાણી એડ કરી દઈશું. તો 2 થી 3 ગ્લાસ જેટલું પાણી એડ કરી દેવાનું. પછી તમારી ક્વોન્ટિટી વધારે હોય તો વધારે કરવાનું. અહીં મેં 2 થી 2.5 ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે, કારણ કે પછી જે કુકિંગની પ્રોસેસ છે એને વાર લાગશે, એટલા માટે પહેલાં પાણી થોડું ઓછું ઉમેરવાનું, પછી આપણે પાછળથી જોઈએ તો ઉમેરી લેવાનું. થોડું ગોળ નાખી દીધું છે, એ ઓપ્શનલ છે. હવે આપણે કુકરની 4 વિસલ કરી લઈશું. તો અહીં 4 વિસલ બાદ તમે અહીં જોઈ રહ્યા છો કે એકદમ સરસ એવી દાળ બફાઈ ગઈ છે. હવે જે આપણે સરગવાની સિંગ ઉમેરી હતી ને એ સિંગને આપણે ચીપિયાની મદદથી બહાર કાઢી લઈશું. તો આ હું શા માટે કરી રહી છું તો ફ્રેન્ડ્સ સાંભળો. હવે હું અહીં આ દાળને બ્લેન્ડ કરીશ. તો બ્લેન્ડ કરીશ ને તો આ બધી જે સિંગ છે એના રેસા દાળમાં રહી જશે, એટલે એ દાળ ખાવાની મજા નહીં આવે, મતલબ કે સાંભાર ખાવાની મજા નહીં આવે, કારણ કે આ સરગવાની સિંગના રેસા મોઢામાં આવશે. એટલા માટે આપણે અહીં બધી જ સિંગને બહાર કાઢી લેવાની છે. ત્યાર પછી અહીં આપણે આ દાળને બ્લેન્ડ કરી લઈશું, મતલબ કે આ સાંભારને આપણે બ્લેન્ડ કરી લઈશું. અને જો તમને ન કરવું હોય બ્લેન્ડ તો તમે એમને એમ પણ આ સાંભારને સર્વ કરી શકો છો. પણ બજારમાં મળતું સાંભાર થોડું પાતળું હોય છે, એટલા માટે આપણે તેને બ્લેન્ડ કરીશું. તેનાથી પહેલાં આપણે ધાણાભાજી એડ કરી દઈશું. તો ધાણાભાજી થોડી એક્સ્ટ્રા ઉમેરશો તો ટેસ્ટ સારો એવો આવશે. હવે થોડું પાણી ઉમેરી દઈશું. તો પાણી હું તમને સજેસ્ટ કરીશ કે થોડું ગરમ કરીને ઉમેરજો, જેથી કરીને તેનો ટેસ્ટ પણ બેલેન્સ રહે અને આ જે સાંભાર છે એ બહુ ઠંડુ ના પડે એટલા માટે. તો ગરમ પાણી ઉપરથી ઉમેરી અને આપણે અહીં બ્લેન્ડ કરી લઈશું.
બ્લેન્ડ કરવાથી આ જે બધા જ વેજીટેબલ છે ને એ બધા એકરસ થઈ જશે અને આ બધા જ વેજીટેબલનો સાંભારમાં ટેસ્ટ બહુ સારો એવો આવશે. હવે બધું બ્લેન્ડ થઈ જાય ને એટલે આપણે સરગવાની સિંગ ઉમેરી દઈશું, કારણ કે સિંગ ખાવાની કંઈક અલગ જ મજા હોય છે. તો જે લોકો સિંગ લવર હોય એ કમેન્ટ કરીને જરૂરથી કહેજો કે તમે લોકોને કેટલી ભાવે છે. તો ફ્રેન્ડ્સ, આપણું એકદમ ટેસ્ટી એવું ઇન્સ્ટન્ટ કુકરમાં સાંભાર બનીને બિલકુલ રેડી છે. આઈ હોપ કે આજનો વિડીયો તમને ગમ્યો હશે. જો ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો, અને હા, ચેનલ પર નવા આવ્યા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, અને બાજુમાં રહેલા બેલ આઇકોનને જરૂરથી પ્રેસ કરજો, જેથી આવવાવાળા બધા જ નવા વિડીયોઝની નોટિફિકેશન તમને મળતી રહે. તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોયું ને કે કેટલું સરસ એવું બજાર જેવું જ આપણે પાતળું સાંભાર બનાવીને રેડી કરી લીધું છે, અને ટેસ્ટમાં તો પૂછો જ નહીં કે કેવું બન્યું છે. એકદમ ચટાકેદાર બન્યું છે. તમે પણ આ ઇન્સ્ટન્ટ રેસિપી જરૂરથી ટ્રાય કરજો. કેવી બને છે મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ફરી મળીશું ફ્રેન્ડ્સ નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો બધા. જય શ્રી કૃષ્ણ.